નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે જેપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, જેણે પણ ટેટ 1 ની એક્ઝામ આપેલી છે તથા મિત્રો આ ભરતી જે પણ છે 11,000ની, જેણે પણ ફોર્મ ભરેલું છે બધા માટે મહત્વના સમાચાર છે. આ વર્ષે જેણે પણ ટેટ આપેલી છે એ બધા ફોર્મ ભરી શકે છે અને કેટલા ફોર્મ છે એ ભરાયા છે એની સાથે મિત્રો કટ ઓફ છે કેટલું રહેશે અને તારીખમાં પણ છે મિત્રો વધારો હાલ કરવામાં આવેલો છે તેની પણ આપણે વાત કરીશું. તો ખાસ કરી વિડીયોમાં છે છેલ્લા સુધી બન્યા રહેજો. તો જો હજુ સુધી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. સૌપ્રથમ ભાઈ આ ફક્ત જેણે પણ પરીક્ષા આપેલી છે ફોર્મ ભરી શકશે. તો મિત્રો એને લઈને જ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અને મિત્રો હાઈકોર્ટ દ્વારા છે એક મહત્વનો પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યો છે. સૌપ્રથમ આપણે પરિપત્રથી વાત કરીશું, પછી કેટલા ફોર્મ ભરેલા છે એની પણ વાત કરીશું, એનો મિત્રો એક આંકડો જાહેર થયો છે એની પણ વાત કરીશું. તારીખમાં વધારો કરવામાં આવ્યો છે અને ખાસ કરી ભાઈ જેને પણ પરીક્ષા આ વર્ષે આપેલી છે ફોર્મ ભરી આપજો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે નામદાર વડી અદાલત દ્વારા છે આ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે કે ભાઈ જેણે પણ ટેટ 1 ની એક્ઝામ આ વખતે આપેલી છે, એક્ઝામની વાત કરું છું મિત્રો, એક્ઝામ જેણે પણ આ વખતે આપેલી છે એ બધા મિત્રો છે આની અંદર ફોર્મ ભરી શકે છે. પરંતુ મિત્રો તારીખમાં વધારો છે નથી કરવામાં આવેલો. ફક્ત તારીખમાં વધારો કોના માટે કરવામાં આવ્યો છે તો કે જેણે આ વખતે ટેટ 1 ની એક્ઝામ આપેલી છે એ વ્યક્તિઓ માટે. ઓકે, તારીખમાં વધારો થયો છે પરંતુ કઈ રીતે? ઓનલાઈન ફોર્મ ભરવામાં તારીખનો વધારો નથી થયો, પરંતુ ઓફલાઈન ફોર્મ ભરવા માટે મિત્રો તારીખની લંબાવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો આજે પણ ઓફિશિયલી સરનામું આપેલું છે ત્યાં મિત્રો તમારે છે ફોર્મ આપવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો ગાંધીનગર ખાતે રૂબરૂ ફોર્મ સ્વીકારવામાં આવશે. એટલે જો ભાઈ તમારે આ વખતે આજે પણ ટેટ 1 ની એક્ઝામ છે એની અંદર ફોર્મ ભરવું હોય તો રૂબરૂ ફોર્મ તમારે દેવા જવાનું છે ભરી. અને ફોર્મ કઈ રીતનું છે એ નીચે આપેલું છે પણ તમને જણાવું છું. તો મિત્રો આ રીતનું છે ફોર્મ. અહીંયા તમારે તમારો ફોટો ચોંટાડવાનો રહેશે, અહીંયા અરજી નંબર, પછી ટેટ 1 ની જે પણ માહિતી છે એ તમારે અહીંયા બધી માહિતી ભરવાની રહેશે. તો મિત્રો આમાં ફોર્મ તમે જોવો તો ભાઈ મારી એડવાઇસ પ્રમાણે તો ન ભરો તો વધુ સારું. એનું કારણ શું છે? તમને એમ થાય કે ભાઈ તમે આ શું કહો છો, ન ભરો તો વધુ સારું. આનો નિયમ પહેલા હું તમને જણાવું. મિત્રો તમે જો એક તો તમારે તમારા ઘરેથી જઈને રૂબરૂ ફોર્મ આપવાનું રહેશે. પછી આમાં એવું થશે કે જો ભાઈ તમારું સિલેક્શન થઈ ગયું, તમને સારા માર્ક્સ છે અને તમારું સિલેક્શન ભાઈ 100% કમ્પ્લીટ થઈ ગયું છે, છતાં પણ જો હાઈકોર્ટનો નિર્ણય હશે તો મિત્રો તમારે રદ ગણવામાં આવશે. અને મિત્રો તમારે છે તમે ફાઇનલ એવો દાવો નહીં કરી શકો કે હા ભાઈ હું મારું સિલેક્શન થઈ ગયું છે, હું આજથી શિક્ષક બની ગયો. એના માટે તમારા માટે પેલા છે મિત્રો એક સર્ટિફિકેટ પર સાઇન પણ કરાવી લેવામાં આવશે. આ આખું મિત્રો છે તમારે ભરવાનું રહેશે જો તમારે ફોર્મ ભરવું હોય તો. બાકી તમારે ભરવું ન ભરવું એ તમારા ઉપર છે, પરંતુ બાકી હું તો તમને જણાવું છું ભાઈ તમે ન ભરો તો પણ ચાલે. કારણ કે મિત્રો આવનારા સમયની અંદર આ વર્ષે નહીં તો મિત્રો આવનારા જે પણ વર્ષ છે મિત્રો 2027 એની અંદર પણ મિત્રો સારી એવી છે ભરતી આવે છે. તો એની અંદર તમે ફોર્મ ભરી આપજો. ત્યાં સુધી મિત્રો તમારો જે પણ મુદ્દો છે આખો ક્લિયર પણ થઈ જાય. બાકી તમે ફોર્મ ભરશો અને મિત્રો છેલ્લે તમારી જો આમાં કંઈ રદ થશે અથવા બીજું કંઈ પણ થાય તો એ પ્રમાણે મિત્રો એના માટે હું તમને ના પાડું છું. બાકી અહીંયા બાહેંધરી છે અને એની નીચે મિત્રો અહીંયા તમારા પાસે છે સહી સિક્કા, અહીંયા તમે જોશો અરજદારની સહી અને બધું કરાવશે. એટલે આની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે માત્ર ફોર્મ જમા કરાવીએ નિમણૂક માટેનો હક દાવો કરવાનો રહેશે નહીં. એટલે તમે ફોર્મ જમા કરાવો છો ને જો તમારું સિલેક્શન પણ થઈ જાય છે તો મિત્રો અહીંયા તમે છે કોઈ પણ પ્રકારનો દાવો ન કરી શકો. જો મિત્રો આ તમારી જે પણ આખી ભરતી અથવા તો તમારું જે પણ આ શું કહેવાય કે એક્ઝામ છે એ રદ ગણવામાં હાઈકોર્ટ દ્વારા જે પ્રમાણે ફાઇનલ નિર્ણય લેવાશે એ પ્રમાણે આખી કામગીરી છે એ કરવામાં આવશે. આ પ્રમાણે માહિતી છે. હવે મિત્રો એના પછી આપણે બીજી વાત કરીએ કે ભાઈ કટ ઓફ છે કેટલું રહેશે. મિત્રો કટ ઓફ ઉપર છે મિત્રો આપણે એક ફૂલ ડિટેલનો વિડીયો છે ઓલમોસ્ટ આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 1-2 દિવસમાં આવશે. અને હાલ મિત્રો કટ ઓફ ઉપર છે કામ ચાલી રહ્યું છે. ભાઈ અંદાજિત કટ ઓફ કેટલું રહી શકે, ફાઇનલ ગયા વખતે કેટલું રીતે એ પ્રમાણે. બાકી એક આંકડો મિત્રો જાહેર થયો હતો કે આ વખતે ભાઈ કેટલા ઉમેદવારો ફોર્મ ભરેલા છે. તો મિત્રો ટોટલ 6 કરોડ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે એવો એક આંકડો સામે આવ્યો. પરંતુ મેં એક વિડીયોના માધ્યમથી તમને જણાવેલું છે, ખુલાસો કરેલો છે ભાઈ 6 કરોડ ઉમેદવારોએ ફોર્મ નથી ભરી. આ માહિતી મિત્રો 100% છે ખોટી છે. આ વાતનું ધ્યાન રાખજો. એની સાથે મિત્રો જો આપણે વાત કરીએ તો આ વખતે ઉંમરનો વધારો છે એ મિત્રો નથી કરવામાં આવ્યો, જેના કારણે છે 13,000 એટલે ટોટલ 13,500 ઉમેદવારો છે ફોર્મ પણ નથી ભરી શકતા. અને જો મિત્રો આમાં તમારે ફોર્મ ભરવું હોય તો એ ફોર્મ તમારે ઓફિશિયલી જવાનું છે, ત્યાં તમારે જમા કરાવવાનું રહેશે. ઓફલાઈન છે એ ફોર્મ ભરાશે, ઓનલાઈન તમારે આ વખતે ફોર્મ ભરવાનું થતું નથી. પ્લસ મિત્રો જો હું બીજી માહિતી આપું તો આ જે પણ મિત્રો તારીખમાં વધારો કરવામાં આવેલો છે અને આ બધું જે પણ કરવામાં આવેલું છે ફક્ત અને ફક્ત આ વખતે ટેટ 1 ની એક્ઝામ જેણે પણ આપેલી છે એ જ આ વર્ષે મિત્રો જે પણ ટેટ 1 ની એક્ઝામ આપેલી છે જેની મિત્રો આખો કોર્ટ મેટરમાં ચાલી રહી છે એ વ્યક્તિઓ માટે જે આ વધારો અને બધું કરવામાં આવેલું છે ને એ ફોર્મ પણ ભરી શકે છે. એવું નથી કે નથી ભરી શકતા. આ બધી વાત જે પણ કરવાની હતી એની માહિતી મેં તમને આપી દીધેલી છે. અને કટ ઓફ ઉપર મિત્રો ટૂંક સમયની અંદર વિડીયો આવશે તો ખાસ કરી આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો બીજી મહત્વની બાબત એ કે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે. ખાસ કરી મિત્રો જોજો તમે આપણે ટેલિગ્રામ ગ્રુપમાં નથી જોડાયેલા તો ત્યાં પણ મિત્રો જોડાવા નમ્ર વિનંતી છે. ખાસ કરી મિત્રો બીજી બધી અપડેટ અમે ત્યાં પણ તમને
તમને આપતા રહીશું. તો જોડાઈ જજો, વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો, જેથી કરી તમામ અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચે.